નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું કાર્યપાલક એન્જિનિયર શ્રીની કચેરી, યાંત્રિક વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, છોટાઉદેપુરમાં અલગ અલગ પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। એટલે કે મિત્રો, જેમણે બીઈ એન્જિનિયર કર્યું છે, બીઈ એન્જિનિયર ઇન વિદ્યુત કર્યું છે, ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ કર્યું છે અથવા ડિપ્લોમા એન્જિનિયરિંગ વિદ્યુત અને એની ગ્રેજ્યુએટ થયેલા છે, તો તમે આ એપ્રેન્ટિસ માટે એપ્લાય કરી શકશો। ચાલો મેળવીએ વિગતવાર માહિતી, કઈ જગ્યાએ તમારે એપ્લાય કરવાની છે, શું ડોક્યુમેન્ટ્સ જોશે અને છેલ્લી તારીખ કઈ છે અને તમને શું સ્ટાઇપન્ડ એટલે કે પગાર ચૂકવવામાં આવશે। ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ હસ્તકની કાર્યપાલક એન્જિનિયર જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ, છોટાઉદેપુર કચેરી તથા પેટા વિભાગીય કચેરી માટે એપ્રેન્ટિસ અધિનિયમ 1961ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ 2024-25ની ભરતી માટેની કાર્યવાહી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। સૌપ્રથમ વાત કરવામાં આવે તો જે લોકોએ બીઈ એન્જિનિયર કર્યું છે મેકેનિકલમાં, તે લોકો આમાં એપ્લાય કરી શકશે। તેમને મહિને 15,000 રૂપિયા સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવશે। તમે મિત્રો જો બીઈ એન્જિનિયરિંગ કરેલા છે મિકેનિકલ સાથે, તો તમારે આના માટે એપ્લાય કરવાનું રહેશે। ત્યાર પછી બીઈ એન્જિનિયરિંગ ઇન વિદ્યુત, તમને પણ 15,000 રૂપિયા છે એ સ્ટાઇપન્ડ મહિને ચૂકવવામાં આવશે। ત્યાર પછી છે ડિપ્લોમા એન્જિનિયરિંગ મેકેનિકલ, તેમાં 12,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ત્યાર પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ ઇન વિદ્યુત, તેમાં પણ 12,000 પગાર ચૂકવાશે। ત્યારબાદ એની ગ્રેજ્યુએટ, તેમાં 15,000 ચૂકવાશે। એની ગ્રેજ્યુએટમાં મિત્રો જેમણે બીએ કર્યું છે, બીકોમ કર્યું હોય, બીસીએ કર્યું હોય, બીબીએ કર્યું હોય, આવા ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો છે એ આના માટે લાયક ગણાય। હવે ઉપરોક્ત લાયકાત ધરાવનારા ઉમેદવારો એપ્રેન્ટિસશીપ હેઠળ તાલીમમાં જોડાવા માટે NATSમાં સૌપ્રથમ તો તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે। તો ઇન્ટરવ્યૂમાં કેટલી તારીખે હાજર રહેવાનું છે તેની વાત કરવામાં આવે તો તારીખ 21 ફેબ્રુઆરી 2025 એટલે કે શુક્રવારના રોજ તમારે સવારે 10:30 વાગે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે। ઇન્ટરવ્યૂનું એડ્રેસ નોંધી લેશો। કાર્યપાલક એન્જિનિયર શ્રીની કચેરી, યાંત્રિક વિભાગ, બી વિંગ, બીજો માળ, જલ સેવા ભવન, ગોકુલધામ સોસાયટી, છોટાઉદેપુર, જિલ્લો છોટાઉદેપુર। હવે મિત્રો, ગ્રામ્ય વિસ્તારથી પીવાના પાણીની સમસ્યા અંગે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડનો હેલ્પલાઇન નંબર 1916 ઉપર જનતાએ સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। આ મિત્રો તમારે છે આના અંદર સૌપ્રથમ તો તમે જે ડિગ્રી ધરાવો છો, જે લાયકાત ધરાવો છો, તેના બધા ડોક્યુમેન્ટ્સ તમારે લઈ જવા। તમારા પાસે કોઈ એક્સપિરિયન્સ હોય તો ઠીક છે, ના હોય તો કોઈ વાંધો નહીં। એપ્રેન્ટિસશીપમાં મિત્રો તમને એપ્રેન્ટિસ ચાલુ હોય ત્યાં સુધી સ્ટાઇપન્ડ મળે છે। આ એક્સપિરિયન્સ મિત્રો ખૂબ જ સારો હોય છે, આના બેઝ પર તમને સારી નોકરી મળે છે અને ગવર્મેન્ટમાં પણ આ એપ્રેન્ટિસ કરેલા હોય તે લોકોની ભરતી બહાર પડાતી હોય છે। જો તે તમે પરીક્ષા પાસ કરી લ્યો તો તમને સરકારી નોકરી ત્વરિત મળી રહે છે। આવી અવનવી ભરતીની માહિતી મેળવવા માટે આજે જ આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો।